ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે ભાવનગર શહેરમાં 10 વાગે ચાલુ થયેલો વરસાદ છે તે 12 વાગ્યા સુધી ધોધમાર વરસ્યો હતો। 2 કલાકમાં 4.5 થી 5 ઇંચ જેટલો ભાવનગર શહેરમાં વરસાદ વરસતા ભાવનગર મ્યુનિસિપલ તંત્રની પોલ છે તે છતી થઈ ગઈ છે। લાખો રૂપિયા છે તે પ્રી મોન્સૂન કામગીરીના કામે છે તે વપરાવવામાં આવે છે, પરંતુ એક પણ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય તેવું છે તે ભાવનગર શહેરમાંથી સામે નહોતું આવ્યું। ભાવનગર મ્યુનિસિપલ કમિશનર હોય કે ભાવનગર કોર્પોરેશનનો જે સ્ટાફ છે તે રીલ બનાવવામાં અત્યારે વ્યસ્ત છે, પરંતુ એક તરફ શહેરીજનો છે તે ભારે હાલાકી છે તે ભોગવી રહ્યા છે। શહેરમાં 2 કલાકમાં પડેલા વરસાદને લઈને ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં ઘોંટણ સમા છે પાણી છે તે ભરાયા હતા। અત્યારે તમે જે હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડી સોસાયટીમાં આવેલા પાણી છે તે ભરાઈ ગયા છે। છેલ્લા લાંબા સમયથી આ સોસાયટીમાં છે તે લોકોના ઘરમાં પાણી છે વરસાદ આવે ત્યારે ભરાઈ જતા હોય છે, પરંતુ નવાઈની વાત એ છે કે ભાજપના જ કાળિયાબીડ વિસ્તારના કોર્પોરેટર છે ભાર્ગવ ભટ્ટ, જેઓ ડ્રેનેજ કમિટીના ચેરમેન છે, તેઓ પણ ગઈકાલે ત્યાં સોસાયટીમાં પહોંચ્યા હતા અને લોકોના રોષનો છે તે ભોગ બન્યા હતા। સૌપ્રથમ એક વિડીયો જે વાયરલ થયો છે તે વિડીયો જોઈ લ્યો। તો આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે ભાજપના કોર્પોરેટર ભાર્ગવ ભટ્ટ છે તે સાગવાડી સોસાયટીમાં ઘૂસ્યા હતા, ત્યારે મહિલાઓએ છે તેને આડે હાથ લીધા હતા અને મહિલાઓએ આડે હાથ લીધા ભાર્ગવ ભટ્ટને ત્યાંથી ભાગી જવું પડ્યું હતું। ત્યાંથી પોચા પગે તેઓ નીકળી ગયા હતા। ત્યારબાદ કોર્પોરેશનના અધિકારી વઢવાણિયા છે તેઓ ત્યાં આવી પહોંચે છે અને વઢવાણિયા પણ સોસાયટીમાં આવ્યા પહેલા જ ત્યાંથી બહાર નીકળી જાય છે તેવું પણ સ્થાનિક જે લોકો છે તેણે આક્ષેપ લગાવ્યો છે। આ તરફ છે તે ભાવનગરના કાળિયાબીડની નજીક આવેલો ટોપ 3 વિસ્તાર છે, ટોપ 3 સર્કલ નજીક આવેલ પરમેશ્વર પાર્કમાં પણ રોડને લઈને છે તે પાણી ભરાઈ ગયા હતા। રોડનું લેવલિંગ ન કર્યો હોવાનું પણ કોંગ્રેસના નેતા છે સાથે જ જે ત્યાં સ્થાનિક રહી રહ્યા છે જયદેવસિંહ ગોહિલ, તેમણે આક્ષેપ લગાવ્યા હતા। શું કહી રહ્યા છે જયદેવસિંહ ગોહિલ તેમને પણ સાંભળો। જો આ પરમેશ્વર વિસ્તાર છે ટોપ 3 સર્કલનો, કેટલા ટાઈમથી અહીંના કોર્પોરેટરને રજૂઆત કરીએ છીએ કે જો આ ઘરમાં પાણી આવી ગયા, એક પણ રોડનું કોઈ પણ જાતનું એન્જિનિયરિંગ કામ કર્યા વગરનો રોડ ઊંચા લેશે ને પછી માત્ર ટાઇલ્સ નાખે છે, 5-5 વખત રોડ ખોદે છે। એકનું ઘર એવું નથી કે જેના ઘરની અંદર સ્વિમિંગ પુલ ન બન્યો હોય। અહીંયા હું તમને બધા સ્વિમિંગ પુલ દેખાડું। આ બધા સ્વિમિંગ પુલ બનાવી દીધા છે અને બધાના ઘરમાં સ્વિમિંગ પુલ છે। જુઓ, આના ઘરમાં સ્વિમિંગ પુલ, તમારા ઘરમાં સ્વિમિંગ પુલ છે બેન? તમારા ઘરમાં સ્વિમિંગ પુલ આવી ગયો? આ અહીંના કાળિયાબીડના કોર્પોરેટરોને બધાને ઘરે ઘરે અમને પરમેશ્વરમાં સ્વિમિંગ પુલ બનાવી દીધા છે, જેમાં અમારે જુઓ આ તરતી હોળીઓ આવે છે। આ તરતી આ ભાઈના ઘરમાં જુઓ મહા સ્વિમિંગ પુલ, બતાવો ભાઈ અમને આ સ્વિમિંગ પુલ બતાવો। અહીંયા જલ્દી આવ્યો, અહીંયા જુઓ બધાની ઘરની અંદર સ્વિમિંગ પુલ અહીંના 4 કોર્પોરેટરોએ ભ્રષ્ટ કોર્પોરેટરે બનાવી દીધા। આ પરમેશ્વરનો રોડ છે। કેટલી વખત રજૂઆત કરી કે ભાઈ બધાના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે, પણ નહીં, એને તો ભ્રષ્ટાચાર જ કરવો છે, રોડના નામના પૈસા ખાવા છે, કોન્ટ્રાક્ટરોને ફોડી લેવા છે, અધિકારીઓને ફોડી લેવા છે। અરે જનતા ઉપર કાંઈક તો દયા કરો, શરમ કરો, શરમ। તમને ખોબલે ખોબલે મત આપ્યા છે, તમને નથી ખબર પડતી કે આ વિસ્તારમાં પાણી જોવો, આમાં સ્વિમિંગ પુલ છે, જોઈ લો, બધાને મફતમાં સ્વિમિંગ પુલ બનાવી દીધો। ઉપર વરસાદ પડે, આ માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, અને જો 1.5 ઇંચની અંદર જો આવી હાલત હોય તો શરમ કરો કે 8 ઇંચ વરસાદ પડ્યો હોય તો શું કરવાનું? બધાને ડૂબી મરવાનું ને? આ તમે પબ્લિકના પૈસે તાગરધીન ના કરો। જુઓ આમના ઘરમાં જુઓ, એક પણ ઘર બાકી નથી કે જેના ઘરમાં સ્વિમિંગ પુલ ન બનાવ્યો હોય। આ મફતની સરકાર, ભ્રષ્ટાચાર સરકાર, આ 4 કાળિયાબીડના કોર્પોરેટરો વિકાસના નામના ઝીરો। શરમ કરો, શરમ। આ બધાના પાણીનો તાત્કાલિક નિવારો લાવો, નહીંતર આના માટે તો તમારે ખરાબ પરિણામ આવશે, તમારા માટે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। આ બધાના પાણી જુઓ, કાંઈક શરમ રાખો, શરમ। થોડુંક તો પબ્લિકની ઉપર દયા કરો, દયા। 4 કોર્પોરેટરો અત્યારે આરામથી એસી કરીને ઉતા છે અને અહીં અમે બધા જાગીએ છીએ। બધાના ઘરના સ્વિમિંગ પુલ બનાવી દીધા છે, એટલે હું નાહવા માટે મફત બનાવી દીધા લાગે। ભ્રષ્ટાચાર ઓછો કરો, ઓછો।
કુદરતનો કાંઈક ડર રાખો, ડર. આ પબ્લિક સુઈ નથી એકથી. અને કાંઈક શરમ રાખો. ક્યાંક ભણેલા જે લાગવક વગરના એન્જિનિયરોને મોકલો, લાગવક વગરના એન્જિનિયરોને, કે કઈ રીતે રોડનું લેવલ લેવાય, કઈ રીતે સોસાયટીનું લેવલ લેવાય, સોસાયટીના રોડનું લેવલ કેમ લેવાય, એવા કાંઈક લાગવક વગરના કોન્ટ્રાક્ટરો મૂકો, લાગવક વગરના એન્જિનિયરો મૂકો, જેથી કરી આ પબ્લિક શાંતિથી હુઈ કે માત્ર 1.5-2 ઇંચના વરસાદમાં હાહાકાર મચાવી દીધો. તો આ હતા જયદેવસિંહ ગોહિલ કોર્પોરેશન ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. રોડ છે તેમાં લેવલિંગ નથી કરવામાં આવ્યું, જેને લઈને અમારી સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે. આમ કહી શકાય કે અનેક લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં પણ મુશળધાર વરસાદને લઈને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યાં પણ ભાજપના કોર્પોરેટર છે હરેશ મેણિયા, તેઓ પહોંચ્યા હતા સ્થિતિ જોવા માટે. ત્યારે એક મહિલા છે તે રડતી આંખે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી. શું કહી રહી છે આ મહિલા, તેને પણ સાંભળો. અમારે હાથ દીકરી સાંભળજો, હાથ દીકરી અમે ભાડે જવાવાળા માણસ છો, બરોબર? અમારે કોઈ આધાર નથી. સાંભળજો એને ભાઈ સાંભળજો, હાથ દીકરી મારે કોઈ આધાર નથી. અમે આવ્યા શું કામ તમારી આડે આવ્યા બરોબર? અમે તમારી આડે હું 2000 ભાડું તમે ભાઈ. આમ જો અમે તમારા આડે આવ્યા છે અમે તમારી આડે આવ્યા અમને અત્યારે સ્કૂલ આવી હાથ દીકરી કોઈ ચિંતા કરો માં જે વસ્તુ તમારી પકડી છે જે બધી મદદ કરશું તમે ચિંતા કરો માં બધું થઈ જશે અત્યારે જે સાચું હોય છે ને એ બધું કરશું તમારા માટે. અમે અત્યારે આવ્યા હું કામ તમારી પાસે અમારા વળમાં હરેશભાઈ મેણિયાનું સારું કામકાજ છે. આપણે અત્યારે આપણું દુઃખ સાંભળવા આવ્યા છે. તમને શું કીધું, તમે નિશાળમાં હોઈ જાઓ. અમારા હરેશભાઈ મેણિયા હજી હમણાં નવા બન્યા તો એમને ફૂલ સપોર્ટ છે. અત્યારે અડધી રાત્રે નિશાળના દરવાજા ખોલવા પડે એટલે ખોલ નાખશું. તમે કોઈ ચિંતા કરો માં અત્યારે રહેવાની વ્યવસ્થા તમને ભારે કરાવી દીધી છે. હજી કઈ તકલીફ પડે ને તો અમે બેઠા છીએ. હું આખી રાત અહીંયા જ છું, ક્યાંય નથી જવાનું, ઘરે નથી જવાનું. તમારે ખાવાની વ્યવસ્થા કરાવવાની તમે કોઈ ચિંતા કરો. ભાઈ આપણા કાર્યકર્તા છે એ તમે કોઈ ચિંતા કરો માં બેન. તમારી દીકરી અમારી દીકરી જ છે. અમે તમારી હારે ઊભા છીએ એટલે તો અહીંયા આવ્યા છીએ. તો આપે વિડીયો જોયો તે પ્રમાણે મહિલા છે તે કહી રહી છે કે હું ઘરમાં કમાનારી એક જ વ્યક્તિ છું. કોર્પોરેશનની બેદરકારીના લીધે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે. મારી દીકરીના તમામ ચોપડા છે તે પલ્લી ગયા છે. હવે મને કોણ નવા લઈ આપશે? ત્યારે જાગૃત કોર્પોરેટર હરેશ મેણિયા છે તેઓ તેને આશ્વાસન આપે છે કે અમે બધી જ વ્યવસ્થા કરી આપશું, તમારી માટે જ અમે આવ્યા છીએ. પરંતુ આ કોર્પોરેટરો જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે પોતાનું પાણી કેમ દેખાડવા આવે છે? અગાઉ જો પાણી પેલા પાળ કેમ નથી બાંધતા તેવા પણ લોકોએ આક્ષેપ કર્યા છે. ભાજપના કોર્પોરેટર હોય કે કોંગ્રેસના કોર્પોરેટર હોય, આ વ્યવસ્થા છે પ્રી મોન્સૂન કામગીરીની તે પહેલા કરવાની હોય છે. જ્યારે લોકો છે હેરાન પરેશાન થતા હોય છે ત્યારે તેઓ આશ્વાસન માટે જ નીકળતા હોય છે અને લોકોના કેવો રોષનો તેઓ ભોગ બનતા હોય છે તેની ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ભાવનગર શહેરનો જે ચિત્રા વિસ્તાર આવેલો છે ત્યાં પણ અવધ પાર્ક સોસાયટીમાં અત્યારે સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સાથે જ માર્કેટિંગ યાર્ડની સામે આવેલો જે વિસ્તાર છે ત્યાં તો આખી બાઇક છે અત્યારે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે આખી બાઇક છે તે પાણીમાં ડૂબી ગઈ છે અને લોકો હેરાન પરેશાન કેટલા થઈ રહ્યા છે. કોર્પોરેશન મોટા બણગા ફૂંકે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, 70 થી 80 લાખ રૂપિયાનો ખર્ચો છે તે કરવામાં આવ્યો છે. પરંતુ શહેરમાં એક પણ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા છે તે ઉડતા દેખાયા હતા. સાથે જ ક્યાંય પાણી ન ભરાયું હોય તેવો એક પણ વિસ્તાર બાકી નહોતો. નીચાણવાળો વિસ્તાર છે, કુંભારવાડા વિસ્તાર છે, સાથે જ કરચલિયાપરા વિસ્તાર છે, અનેક વિસ્તારોમાં ગોઠણસામાં પાણી છે તે ભરાયા હતા. આ જ્યારે સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો છે, ભાવનગરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિવાદની વચ્ચે ભાજપના જે
ડેપ્યુટી મેયર છે અશોક બારૈયા, તેમણે ભાજપના ગ્રુપમાં મેસેજ મૂક્યો છે. તેને લઈને પણ ભાજપના જે નેતાઓ છે તેને ટ્રોલ કરી રહ્યા છે. તેણે મેસેજ મૂક્યો હતો કે બહુમતે માનવી ત્યારે વિગો માંડ પવાય, પણ જેદી ઠાકર રીઝે રાજડા તેદી નવખંડ લીલો થાય. ભાવનગરમાં વરસાદ સુપ્રભાત. ભાવનગરમાં વરસાદ વરસ્યો તે સારી વાત છે, ખેડૂતો માટે પણ સારી વાત છે, પરંતુ તમારા વિસ્તારના લોકો છે તે કેટલા હેરાન પરેશાન થાય છે. અશોકભાઈ, એકવાર તમે ત્યાં જોવા તો જાઓ તો ખબર પડે કે તમારો જે વિસ્તાર આવેલો છે, મત વિસ્તાર છે કુંભારવાડા, ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તમે છે તે કવિતા મૂકવામાં વ્યસ્ત છો. આમ ભાજપના નેતાઓ છે તે એક તરફ છે લોકોની હાલાકી છે તેને સમજી નથી રહ્યા, અને બીજી તરફ માત્ર ને માત્ર વોટ્સઅપમાં છે તે આવી શાયરી મૂકીને, કવિતા મૂકીને તેઓ છે તે વ્યસ્ત રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેરમાં ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર NK મીણા છે તે રીલમાંથી બહાર નીકળીને પોતાની અસલી કામગીરીમાં ક્યારે જોડાય છે તેવા પણ લોકમુખે અત્યારે સવાલો છે તે ઉઠી રહ્યા છે. અને કોર્પોરેશનનું તંત્ર તો ખાડે ગયું છે, સાથે અધિકારીઓની આંખ પણ બંધ થઈ ગઈ છે. અધિકારીઓ છે જાણે છે તે આંધળા બની ગયા હોય તેમ. લોકો ભલે હેરાન થાય, પરંતુ અમે એસી વાળી ગાડીમાં ફરશું, અમે એસી વાળી ઓફિસમાં બેઠા રહીશું, અને લોકો ભલે હેરાન થાય તેવા અત્યારે લોકો છે તે આક્ષેપ લગાવી રહ્યા છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.